હિસાબી પદ્ધતિના ફાયદા એટલે કે એકાઉન્ટના લખવાના ફાયદા કયા કયા છે? એમાં સૌથી પહેલો પોઈન્ટ કયો છે? હિસાબી માહિતીની ઉપલબ્ધતા. ચલો સમજીએ આને. તો માહિતીની ઉપલબ્ધતા એટલે શું? તમારે કોઈ પણ માહિતી, ગમે ત્યારની માહિતી હોય, 2 વર્ષ પહેલાની, 3 વર્ષ પહેલાની, 5 વર્ષ પહેલાની કોઈ પણ માહિતી તમારે વર્તમાનમાં હમણાં હાલમાં જોઈતી હોય તો તમે જો હિસાબો લખ્યા હશે, એકાઉન્ટ લખ્યું હશે, બધું નોંધ્યું હશે, તો જ કોઈ પણ માહિતી જ્યારે જોઈએ ત્યારે મળી રહે, ઉપલબ્ધ થઈ જાય. જો હિસાબો નહીં લખ્યા હોય તો માહિતી તમને મળશે નહીં. તો સૌથી પહેલો હિસાબી પદ્ધતિનો હિસાબ લખવાનો આ જ ફાયદો છે કે કોઈ પણ માહિતી ગમે ત્યારે જ્યારે જોઈએ ત્યારે તમને લેખિત સ્વરૂપમાં મળી રહે છે. બરાબર છે? ક્લિયર છે? તો આ એનો પહેલો પોઈન્ટ છે. જો અહીંયા દાખલા તરીકે ઉદાહરણમાં આપેલું છે, માલિકને બેંકમાંથી લોન લેવાની હોય ત્યારે તૈયાર થયેલ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરી શકે છે. કદાચ તમને ખ્યાલ હોય, તમે તો કોઈ દિવસ આવી રીતે લોન લેવા માટે નહીં ગયા હોય, પણ તમારા પેરેન્ટ્સ જો કદાચ લોન લેવા ગયા હોય ને તમે કદાચ ખ્યાલ હોય કે જ્યારે તમે લોન લેવા જાઓ બેંકમાં તો બેંક વાળા એવું કહે કે ભાઈ પાછલા 3 વર્ષના તમારા રિટર્ન જોઈએ. રિટર્ન એટલે તમારી હિસાબી માહિતી જોઈએ. બરાબર છે? તો આવા સંજોગોમાં તમને પાછલા 3 વર્ષની ખાલી માહિતી આપણે આપીએ અને લોન મળી જતી હોય તો તમે સમજી શકો છો કે આ હિસાબી માહિતીનો કેટલો બધો આપણા માટે ફાયદાકારક છે. બરાબર છે? તો તમે હિસાબો રાખો તો માહિતી ગમે ત્યારે કોઈને પણ આપી શકો અને આપણને સામે ધંધામાં મદદ મળી શકે, લોન મળી શકે. બરાબર છે? તો આ સૌથી મોટામાં મોટો એનો ફાયદો છે. બરાબર છે? ચાલો બીજો પોઈન્ટ લખો. નફાકારકતા જાણવા. તો 2-3 પ્રશ્ન પૂછી લો. પહેલા તો કે આપણે ધંધો શાની માટે કરીએ છીએ? કોણ કહેશે મને? નફા માટે. નફા માટે કરીએ છીએ. વેરી ગુડ. અને નફો શેના પરથી ખબર પડશે? હિસાબો પરથી. હિસાબો પરથી. બરાબર છે? તો એ જ આપણો ફાયદો છે કે તમે વર્ષના અંતે ધંધામાં નફો કર્યો કે નુકસાન, કેટલો નફો કર્યો અથવા કેટલું નુકસાન કર્યું, આ બધી માહિતી જાણવા માટે શું હોવું જરૂરી છે? હિસાબી પદ્ધતિ હોવી જરૂરી છે. બરાબર છે? તો ધંધાની નફાકારકતા જાણવા માટે હિસાબો બહુ જ આવશ્યક છે, બહુ જ જરૂરી છે. ક્લિયર છે બધાને? ચાલો ત્રીજો પોઈન્ટ લખો બેટા. આર્થિક સ્થિતિ જાણવા. કાલે બહુ ડિટેલમાં આર્થિક સ્થિતિ વિશે મેં તમને સમજાયેલું. કોઈ મને જરા કહેશે કે આપણી આર્થિક સ્થિતિ કયા 2 પ્રકારની હોઈ શકે? કોણ કહેશે? ધંધાની આર્થિક સ્થિતિના કયા 2 નામ આપી શકાય બેટા? યાદ છે? એક મેં કીધેલું સદ્ધર અને બીજું મેં કીધેલું નાદાર. અને આ સદ્ધરતા અને નાદાર ધંધો છે એ કેવી રીતે ખબર પડે? કઈ 2 વસ્તુ સરખાવાની? એક મિલકત અને દેવું. અને દેવું. જો મિલકતો વધારે હોય દેવા કરતા તો એ ધંધો સદ્ધર છે એવું કહેવાય. તો એ ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે? સદ્ધર છે. બરાબર છે? પણ કોઈ ધંધાનું દેવું વધારે હોય અને મિલકત ઓછી હોય તો એ ધંધો કેવો કહેવાશે? એની આર્થિક સ્થિતિ કેવી કહેવાશે? નાદાર કહેવાશે. બરાબર છે? ખબર પડે છે? તો આપણે સદ્ધર છે કે કઈ ટાઈપનો આપણો બિઝનેસ છે, ધંધો છે, આર્થિક સ્થિતિ છે, એ પણ તમને કોણ જાણી આપશે? જો તમે હિસાબી માહિતી રાખી હશે તો એ તમને જાણી આપશે. બરાબર છે? ચલો એના પછીનો પોઈન્ટ.
કરવેરાના આયોજન માટે. બોલો ચલો, કરવેરા એટલે શું? બોલો બેટા, કરવેરા એટલે શું? અથવા વેરો એટલે શું? ટેક્સ. ટેક્સ, વેરી ગુડ. અને આ ટેક્સ આપણે કોને ભરીએ છીએ? સરકારને ભરીએ, બરાબર છે. તો તમે સરકારને કરવેરા અથવા ટેક્સ ભરો છો. બીજું તમને એવું પણ ખબર છે કે જેટલું જે વધારે કમાય એટલો ટેક્સ કેવો વધારે, જે ઓછું કમાય એનો ટેક્સ ઓછો, બરાબર છે કે નહીં? હવે ધ્યાનથી સાંભળજો. તો સરકારને તમે એવું કહો કે ભાઈ હું આ વર્ષે 10 લાખ કમાયો, એના પર હું આટલો ટેક્સ ભરું છું, એમ થોડી સરકાર માની લેશે. સરકાર શું માંગશે? લાવો ભાઈ, તમે જે હિસાબ લખ્યા એ બતાવો, તમે જે એકાઉન્ટ લખ્યું એ બતાવો, અને એ બતાવશો તો સરકાર વિશ્વાસ માનશે કે હા તમે જે 10 લાખ રૂપિયા કહો છો કમાયા એ સાચી વસ્તુ છે. જો તમે મોઢે મોઢે કહેશો તો સરકાર તમારા પર વિશ્વાસ કરશે નહીં. તો કરવેરા ભરવા માટે, કરવેરાનું આયોજન કરવા માટે પણ શેની જરૂર પડશે? હિસાબી પદ્ધતિની, એકાઉન્ટની જરૂર પડશે. બરાબર છે બેટા? ચલો એના પછીનો પોઈન્ટ લખો. ધંધાનું મૂલ્યાંકન. ધંધાનું મૂલ્યાંકન. કોઈ પણ પ્રકારનો ધંધો હોય, એ ધંધો તમે ભવિષ્યમાં જો વેચવા માંગતા હોય, બરાબર છે, 2, 5, 10 વર્ષ ચલાયો, હવે એ ધંધાને તમે વેચવા માંગો છો, બરાબર? એટલે પછી એ વેચતા પહેલા તમારે એનું શું કાઢવું પડે? મૂલ્યાંકન કાઢવું પડે. એની કિંમત તો નક્કી કરવી પડે. અને એ કિંમત નક્કી શેના આધારે થશે? તો કે ધંધામાં કેટલી વસ્તુ પડેલી છે, કેટલી મિલકતો પડેલી છે, બરાબર છે, કેટલા આપણા ગ્રાહકો છે, આ બધી વસ્તુના આધારે ધંધાનો કેટલો નફો છે, આ બધી વસ્તુના આધારે તમારા ધંધાની વેચવાની કિંમત, એનું મૂલ્યાંકન એ નક્કી થશે. ખબર પડે છું શું કહું છું? હે ને? તો આપણી પાસે આટલી મિલકત પડેલી છે, આપણી પાસે આટલી વસ્તુઓ પડેલી છે, આપણી પાસે આટલા ગ્રાહકો છે, આપણે છેલ્લા 2-3 વર્ષથી આટલો નફો કમાઈએ છે. આ બધી માહિતી તમને ક્યાં જોવા મળશે બેટા? હિસાબી પદ્ધતિમાં. અને આ હિસાબી પદ્ધતિના આધારે ભવિષ્યમાં જો તમારે ધંધો વેચવો હોય તો એની તમે કિંમત નક્કી કરી શકશો, એનું મૂલ્યાંકન નક્કી કરી શકશો. બરાબર છે? ક્લિયર છે બધાને? કે ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ શું જરૂરી છે? તો કે હિસાબો તમારી પાસે હોવા જરૂરી છે. મોઢે મોઢે કોઈ દિવસ ધંધાનું મૂલ્યાંકન થશે નહીં. બરાબર છે? ચલો એના પછીનો પોઈન્ટ લખો. નિર્ણય ઘડતર. એના પછીનો છે પોઈન્ટ નિર્ણય ઘડતર. ટૂંકમાં શોર્ટમાં કહીએ તો કોઈ નિર્ણય લેવા માટે, કોઈ ડિસિઝન લેવા માટે પણ હિસાબોની જરૂર પડે. બરાબર છે? તમે આ વર્ષે બહુ કમાયા, આ વર્ષે બહુ કમાયા એટલે આવતા વર્ષે તમે એવું વિચારો કે ચલો હજી નવી બીજી આપણે બ્રાન્ચ નાખીએ, નવી હજી બીજી દુકાન કરીએ, નવી જગ્યાએ હજી ધંધો નાખીએ. બરાબર છે? તો આવો કંઈક નિર્ણય લેવો હશે તો પણ હિસાબોની જરૂર પડશે. બરાબર છે? અથવા માની લો આ વર્ષે બહુ ઓછું કમાયા, આ સમયગાળો તમે અત્યારે ખબર છે કોરોનાનો આ સમય છે, આવા સંજોગોમાં લગભગ બધા ધંધા પડી ભાંગ્યા છે. બરાબર છે? લોકોને ટકી રહે એટલું પણ આવક હમણાં નથી. તો આવા સંજોગોમાં આપણે શું કરીશું? કેવો નિર્ણય લઈશું ભવિષ્યનો? તો કે કઈ નવું ધંધો શરૂ કરવાનો કોઈ નિર્ણય નહીં લઈએ. ઉલટું આપણા ધંધામાં જે બી ખર્ચ ઓછા કરી શકાય
એટલા ખર્ચ આપણે શું કરીશું, ઓછા કરીશું કે ભાઈ ચલો જ્યાં 2 લોકોની જરૂર હોય અને 5 લોકો રાખેલા હોય નોકરી પર, તો બીજા 3 ને છૂટા કરીશું. 2 લોકોથી કામ ચાલી જતું હોય તો 2 લોકોથી જ કામ ચલાવીશું. ખબર પડે શું શું કહું છું? બરાબર છે. વેચાણ ઓછું થઈ ગયું હોય, બીજો બધો જે ખર્ચ હોય, બીજો બધો ખર્ચ આપણે ઓછો કરીશું, હે ને? તો ક્યાંક ને ક્યાંક તમને આવા બધામાં હિસાબ બહુ જ, એકાઉન્ટ બહુ જ આવા બધા નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. એટલે તમે હિસાબ ચોપડા લઈને બેસો કે ભાઈ ચલો 2 જણની સેલેરી આપણને પરવડશે આવા સમયમાં, 10 જણને પગાર આપીશું તો એ નહીં પરવડે, એટલે બીજા 8 જણને છૂટા કરવા પડશે. તો બીજા 8 જણ કઈ રીતે છૂટા કરીએ, કોને છૂટા કરીએ, આ બધા નિર્ણય લેવામાં તમને કઈ માહિતી જરૂરી છે? હિસાબી માહિતી તમને જરૂર પડશે. ખબર પડે છે? તો ભવિષ્યના કોઈ પણ નિર્ણય લેવા હોય શું હોવું જોઈએ બેટા? હિસાબી માહિતી હોવી જોઈએ. બરાબર છે? ચાલો, આમાં કોઈને કોઈ ડાઉટ છે નિર્ણય ઘડતરમાં? કોઈ પ્રશ્ન બેટા જ્યાં હોય બિંદાસ તમે પ્રશ્ન મને પૂછી શકો છો. બરાબર છે? આગળ વધીએ કે છે કોઈ પ્રશ્ન કોઈને? ચાલો, એના પછી લખો, એના પછીનો પોઈન્ટ, પુરાવા તરીકે આપણી હિસાબી માહિતી એવી રીતે બનાવેલી છે કે ભવિષ્યમાં અથવા ગમે ત્યારે તમારે જો કોર્ટમાં જવાનું થાય અને કોર્ટમાં તમે દસ્તાવેજ તરીકે હિસાબો, એકાઉન્ટ રજૂ કરો તો કોર્ટ પણ, કાયદો પણ આ એકાઉન્ટને, આ હિસાબોને પુરાવા તરીકે જોવે છે. અને પુરાવા તરીકે તમે આ તમારા હિસાબોને કોર્ટમાં રજૂ કરી શકો છો. એટલે કાયદાકીય રીતે પણ હિસાબી પદ્ધતિને માન્યતા મળી છે એવું તમે કહી શકો છો. બરાબર છે? તો ભવિષ્યમાં કોઈ પણ જો ભાગીદાર હોય તો કઈ ઝઘડા થાય કે કઈ પણ થાય તો એવા સંજોગોમાં કોર્ટમાં તમે શું રજૂ કરી શકો છો? પુરાવા તરીકે હિસાબો, હિસાબી પદ્ધતિ, એકાઉન્ટ એ તમે રજૂ કરી શકો છો. તો પુરાવા તરીકે પણ આનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમારો 7મો પોઈન્ટ છે. બરાબર છે? ચાલો, એના પછીનો 8મો પોઈન્ટ લખો બેટા, ભૂતકાળની કામગીરી સાથે તુલના. તુલના એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તુલનાને કહેવાય ઇંગ્લિશમાં કમ્પેરિઝન. બરાબર છે? સરખામણી 2 પ્રકારની હોય. એક આપણા જાતની આપણી જોડે સરખામણી અને આપણી બીજા જોડે સરખામણી. બરાબર છે? આ તો મેં વ્યક્તિગત વાત કરી. એવું ધંધામાં હોય, ધંધાની જોડે જ કોઈ ભૂતકાળની માહિતી જોડે સરખામણી કરો અને એક ધંધાની બીજા ધંધા જોડે સરખામણી કરો. બંને પ્રકારની સરખામણી, બંને પ્રકારની તુલનામાં કઈ માહિતી જોઈશે બેટા? તો કે હિસાબી માહિતી જોઈશે. ધારો કે આ વર્ષની માહિતીને, આ 2020 ચાલે છે, 2020 ને 2015 જોડે સરખાવવું હોય કે ભાઈ ચલો 2020માં આપણે કેટલું કમાયા અને 2015માં કેટલું તમે કમાયેલા. જો આ માહિતી તમારે જોઈતી હોય, સરખામણી કરવી હોય તો સ્વાભાવિક છે તમારે શેમાં જોવું પડશે? હિસાબી પદ્ધતિમાં જોવું પડશે. ખબર પડે છે શું કહું છું? એવી જ રીતે આપણે, એટલે કે આપણી કંપની અને આપણી જે કોમ્પિટિટર હોય એવી બીજી કંપની, એ બેને સરખાવા હોય, બેમાં કઈ કંપની વધારે સારી છે, તો સ્વાભાવિક છે બંનેના શું સરખાઈશું આપણે? તો કે હિસાબો સરખાઈશું. જેનો નફો વધારે હશે, જેનું વેચાણ વધારે હશે, જેનું ટર્નઓવર વધારે હશે, એ કંપની કેવી કહેવાશે? સારી. વધુ પેલી કંપની કરતા વધુ સારી કહેવાશે. ખબર પડે છે? તો બંને પ્રકારની તુલનામાં પોતાની જોડે તુલના કરવી હોય અથવા બીજાની સાથે તુલના કરવી હોય ધંધાને, બંને પ્રકારની તુલનામાં હિસાબી પદ્ધતિ બહુ મહત્વનો
રોલ ભજવે છે. બરાબર છે, ક્લિયર છે? તો ભૂતકાળની કામગીરી સાથે પણ તમે શું કરી શકશો? તુલના કરી શકશો. ચાલો એના પછીનો પોઈન્ટ લખો, નૈતિક અંકુશ. યાદ છે કોઈને? કાલે આપણે પેલું છેતરપિંડી અને અંકુશ વાળું મેં તમને એક ઉદાહરણ આપેલું છે, કોઈને કોઈ યાદ? કેવી રીતે અંકુશ રાખી શકાય ધંધામાં કર્મચારી પર? કોઈ કહેશે મને? હિસાબ રાખીને. બોલો બેટા, કેવી રીતે? હિસાબ રાખીને દરરોજ. હિસાબ રાખીને, બરાબર છે. હમણાં તો દરેક ધંધામાં, નાના મોટા ધંધામાં સીસીટીવી કેમેરા આવી ગયા છે, એટલે દરેક કર્મચારી પર નૈતિક અંકુશ રહે જ છે. બરાબર છે. પહેલાના સમયમાં આવી રીતે સીસીટીવી કેમેરા નતા, તેમ છતાં કર્મચારી પર અંકુશ રાખી શકાતો હતો. શેના આધારે રાખી શકાતો હતો? તો કે હિસાબી પદ્ધતિના આધારે. તમારા ધંધામાં, તમારી દુકાનમાં કેટલી વસ્તુ છે એ કદાચ માલિકને ના ખબર હોય, પણ એકાઉન્ટને ખબર હોય, હિસાબને ખબર હોય, અને એમાંથી 2-4 વસ્તુ ઓછી જો કોઈ કર્મચારી કરે તો પહેલી જાણ હિસાબી પદ્ધતિને થઈ જશે. એટલે હિસાબમાં જોશો એટલે તરત ખબર પડી જ જાય. બરાબર છે હું શું કહું છું? હે ને? તો આવા સંજોગોમાં કર્મચારીઓ પર પહેલા અંકુશ રાખવાનું કામ કોણ કરતું હતું? હિસાબી પદ્ધતિ કરતી હતી. કારણ કે કર્મચારીને એક બીક રહે કે જો આવું કંઈક કરીશું તો તરત જ હિસાબ કરશે માલિક, એટલે ખબર પડી જશે. તો નૈતિક રીતે અંકુશ રાખવા માટે હિસાબી પદ્ધતિ બહુ સારું કામ કરે છે. બરાબર છે, ક્લિયર છે? અને છેલ્લો પોઈન્ટ, સુધારાત્મક પગલા. લખો છેલ્લો પોઈન્ટ ફાયદામાં, સુધારાત્મક પગલા. ચાલો ધ્યાનથી સાંભળજો. સુધારાત્મક પગલા એટલે શું? તો કે ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી હોય એ ભૂલો પરથી આપણે શીખીને ભવિષ્યમાં ભૂલો એવી ના કરવી જોઈએ. બરાબર છે? આવું જનરલી કહેવામાં આવે છે. તો તમે ભૂતકાળના બધા હિસાબો તમે રાખ્યા છે, ભૂતકાળમાં ક્યાં તમે શું ભૂલ કરી હતી એ તમને હિસાબી માહિતી પરથી ખબર પડશે, અને એના આધારે તમે ભવિષ્યમાં જે પણ નિર્ણય કરશો તો એ જે તમે ભૂલ કરી છે ભૂલ નહીં કરો, અને સુધારાત્મક પગલા લઈને, કરેક્ટિવ મેઝર લઈને, સારા પગલા, પોઝિટિવ પગલા લઈને તમે શું કરશો? એ જે તમે નિર્ણય લેશો એમાં આગળ વધશો, સફળ થશો. બરાબર છે? ખબર પડે છે? તો ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે હિસાબી માહિતી તમે ભૂતકાળમાં જે ભૂલ કરેલી એ તમને દેખાડે છે, બતાડે છે કે તમે આ ભૂલ કરેલી, અને એના કારણે તમે શું થઈ શકે છે? જો ભૂતકાળ તો કોઈ બદલી ના શકે, પણ એ ભૂલ તમે ભવિષ્યમાં ના કરો એની માટે આપણને ચેતવવાનું કામ કોણ કરે છે? હિસાબી પદ્ધતિ કરે છે. તો આવી રીતે જ્યાં જ્યાં પણ તમે ભૂતકાળમાં કે વર્તમાનમાં ભૂલ કરતા હોય તો ભવિષ્ય માટે તમે સુધારાત્મક પગલા પણ લઈ શકો છો. બરાબર છે? ક્લિયર છે બેટા? પડી ખબર બધાને? તો ટોટલ 10 ફાયદા છે. તમારે 10 ફાયદા અંદર જે ચોપડીમાં આપેલા છે ડિટેલમાં લખવાના છે. ઘણા લોકોએ મને હોમવર્ક મોકલ્યું કાલે, પણ આ ખાલી પોઈન્ટ લખીને મોકલી દીધા છે બેટા. પોઈન્ટ નથી એકલા લખવાના, પરીક્ષામાં એકલા પોઈન્ટથી માર્ક નથી મળવાના તમને. એની અંદર જે મેં સમજાયું છે એ તમારે પાછું ચોપડીમાં વાંચીને મોઢે કરીને 10 પોઈન્ટ લખવાના છે હોમવર્કમાં. બરાબર છે? તો કાલે હોમવર્કમાં ફાયદા લખવાના છે, અને હમણાં મર્યાદા પતી જશે એટલે મર્યાદા પણ આવી રીતે ડિટેલમાં લખવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. ફાયદામાં કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય ફટાફટ, અધરવાઇઝ આગળ વધીએ. છે કોઈને કોઈ પ્રશ્ન ફાયદામાં? કોઈ પોઈન્ટ ન સમજાયો તો પૂછી શકાય. પૂછ્યું છે કોઈને કશું? આગળ વધીએ. ચલો લખો, હિસાબી પદ્ધતિની મર્યાદા. હિસાબી પદ્ધતિની મર્યાદા. જો
પૃથ્વી પર કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ સંપૂર્ણ નથી. તો જેમ હિસાબી પદ્ધતિની આપણે સારી સારી બાબતો હમણાં જોઈ, એના વખાણ કર્યા, એની કેટલીક મર્યાદા પણ છે, બરાબર છે, કેટલાક ગેરફાયદા પણ છે. એ ગેરફાયદા આપણે અહીંયા જોવાના છે, બરાબર છે. સૌથી પહેલો પોઈન્ટ લખો, બિન નાણાકીય વ્યવહારો. બિન નાણાકીય વ્યવહાર. તો આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જોઈ, તમને યાદ હોય તો. હિસાબી પદ્ધતિની વ્યાખ્યામાં મેં તમને એવું સમજાયેલું કે કોઈ પણ વ્યવહાર હોય અથવા ઘટના બને, બનાવ બને, અને એ વ્યવહાર કે બનાવ નાણામાં હોય, નાણાકીય રીતે માપી શકાય એવો હોય, તો જ એને આપણે હિસાબોમાં નોંધીએ છીએ. પણ ખરેખર વ્યવહાર અથવા બનાવ બે પ્રકારના હોય. એક નાણાકીય, જેને નાણામાં માપી શકાય. બીજો બિન નાણાકીય, જેનું મેં તમને ઉદાહરણ આપેલું, સાટા પદ્ધતિ, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. તો આવા જે બિન નાણાકીય વ્યવહાર છે, સાટા પદ્ધતિ વાળા વ્યવહાર છે, એને આપણે કોઈ જગ્યાએ હિસાબી પદ્ધતિમાં નોંધતા નથી. એને કેવી રીતે નોંધવાના, એની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી. અને આ જ હિસાબી પદ્ધતિની, એકાઉન્ટની સૌથી મોટી મર્યાદા છે કે ખાલી એવા વ્યવહારોને નોંધે છે જેને નાણામાં માપી શકાય. જેને નાણામાં નથી માપી શકાતા એવા બિન નાણાકીય વ્યવહારને અહીંયા નોંધવામાં આવતા નથી, બરાબર છે. તો આ એનું પહેલા એને મર્યાદા છે. ચાલો બીજો પોઈન્ટ લખો બેટા. નાણાંનું સ્થિર મૂલ્ય. જો તમને ખબર છે કે, ચલો હું પહેલા બે ચાર પ્રશ્નો તમને પૂછું, બરાબર? મને તમે જવાબ આપો કે સોનાના ભાવ શું વર્ષોથી ફિક્સ જ છે કે રોજ બરોજ બદલાય છે? બદલાય છે. બદલાય છે. શું પેટ્રોલ ડીઝલના ભાવ ફિક્સ છે કે બદલાયા કરે છે? બદલાય છે. બદલાયા કરે. બરાબર છે. શું રૂપિયા અને ડોલરની વાત કરો તો $1 બરાબર આટલા રૂપિયા, એવું ફિક્સ છે કે રોજ બરોજ બદલાય છે? રોજ બરોજ બદલાય છે. કોઈક શેરની વાત કરીએ, માન લો રિલાયન્સના શેરની વાત કરીએ, ટાટાના શેરની વાત કરીએ, તો શું એ શેરના ભાવ ફિક્સ રહે છે કે બદલાય છે? બદલાય છે. બદલાય છે. બરાબર છે. શું મકાનોના, જમીનોના ભાવ ફિક્સ રહે છે કે બદલાયા કરે છે? બદલાય છે. બદલાય છે. બદલાય છે. પણ આપણું હિસાબી પદ્ધતિ એવું ધારે છે કે તમે જે વસ્તુઓ 5 વર્ષ પહેલા 50,000 માં લીધી, એની કિંમત 5 વર્ષ પછી પણ 50,000 જ છે. શું ખરેખર એવું હોય? ના હોય. તો આ જે ધારણા છે હિસાબી પદ્ધતિમાં, કઈ ધારણા? હવે ખબર પડી ને, સ્થિર મૂલ્યની ધારણા. કે તમે જે વસ્તુ 5 વર્ષ 10 વર્ષ પહેલા લીધી એની આ જ કિંમત ચાલ્યા કરશે, સ્થિર જ કિંમત રહેશે, એમાં વધઘટ નહીં થાય. આ જે ધારણા હિસાબી પદ્ધતિમાં છે એ તદ્દન કેવી છે? ખોટી છે. જેની બીજા નંબરની મર્યાદા છે નાણાંનું સ્થિર મૂલ્ય. ક્લિયર છે બેટા? ચાલો ત્રીજો પોઈન્ટ લખો. ઐતિહાસિક વ્યવહારો અથવા બનાવ. ઐતિહાસિક વ્યવહારો અથવા બનાવ, બરાબર છે. તો એક વસ્તુ હમણાં મેં કીધી, જો આ જે મર્યાદા આપેલી છે ને, આ મર્યાદાને હું ક્યાંય સાચી મર્યાદા નથી કહેતો. કેમ? તમને સમજાવું. આ મર્યાદાની અંદર એવું આપેલું છે
કે જે માહિતી તમે ભૂતકાળમાં લખી દીધી છે, નોંધી દીધી છે, એને તમે વર્તમાનમાં બદલી શકતા નથી. બરાબર છે? તો એ તો સ્વાભાવિક વસ્તુ છે બેટા. કોઈ પણ વસ્તુ લઈ લો તમે, કોઈ મને એ કહેશે કે કોઈ ભૂતકાળને બદલી શકે ખરા? તમારા મનમાં એવું થતું હશે કે ભાઈ 10મામાં હજી વધારે મહેનત કરી હોત તો હજી મારા 10-20% વધારે આવી ગયા હોત, પણ શું હવે એ સમય પાછો આવી શકે ખરા? ના. બરાબર છે? તો આ જે મર્યાદા છે એ તો કોમન મર્યાદા છે બેટા. ભૂતકાળ પાછું કોઈ દિવસ કોઈના હાથમાં આવવાનું નથી. તો હિસાબમાં જે ભૂલ ભૂતકાળમાં થઈ ગઈ, જે ભૂલ ભૂતકાળમાં નોંધાઈ ગઈ, સ્વાભાવિક છે એને વર્તમાનમાં તમે બદલી શકો નહીં. બરાબર? તો આ કોઈની મર્યાદા નથી. ઓકે, બીજું કે આપણે આગળ હમણાં જોઈ ગયા એના ફાયદામાં કે ભાઈ જે ભૂલ થઈ છે એ આપણને હિસાબી પદ્ધતિ વર્તમાનમાં જણાવે છે કે તમે આવી ભૂલ કરી છે. તો થશે શું આનાથી ઉલટું? ફાયદો શું થશે કે તમે ભવિષ્યમાં એ ઐતિહાસિક જે ભૂલો કરી છે ભવિષ્યમાં નહીં કરી શકો, પણ ભૂતકાળના વ્યવહારો બનાવોને આપણે બદલી શકવાના નથી. બરાબર છે? ક્લિયર છે? તો ભલે અહીંયા મર્યાદામાં આપેલું છે પણ આ એકચ્યુઅલ હું એને મર્યાદા તરીકે નથી ગણતો. ઓકે, ક્લિયર છે બેટા? ચાલો, ચોથો પોઈન્ટ લખો, બજાર કિંમતની અવગણના. બજાર કિંમતની અવગણના એટલે શું થાય છે અહીંયા? તો કે જે બજાર કિંમત છે એને આપણે ધ્યાનમાં નથી લેતા. હિસાબી પદ્ધતિમાં આપણે ખાલી શું ધ્યાનમાં લઈએ છીએ? તો કે આ વસ્તુ આપણે કેટલામાં લીધી. એક ઉદાહરણ તમને આપું કે ભાઈ 10 વર્ષ પહેલા, મને તમે એનો જવાબ આપજો. 10 વર્ષ પહેલા એક જમીન મેં લીધેલી 10 લાખ રૂપિયામાં. બરાબર છે? તો 10 લાખ રૂપિયામાં 10 વર્ષ પહેલા મેં જમીન લીધેલી, અત્યારે એની કિંમત શું હશે મને કહો? ચલો, કોઈ બી રકમ કહી શકાય, બોલો. હા, પહેલા કરતા વધારે હશે. પહેલા કરતા વધારે. ચલો, બીજું કોણ કહેશે અત્યારે કેટલી કિંમત હશે? કોઈ કહેશે 15 લાખ, કોઈ કહેશે 20 લાખ, કોઈ કહેશે 25 લાખ, 30 લાખ. બરાબર કે નહીં બેટા? પણ હિસાબી પદ્ધતિમાં આ જે કિંમત વધી ગઈ છે હમણાં વર્તમાનમાં, જેને આપણે શું કહેવાય? બજાર કિંમત. એ બજાર કિંમત તમે હિસાબમાં એકાઉન્ટમાં બતાવી નથી શકતા. એકાઉન્ટમાં હિસાબમાં તો 10 વર્ષ પહેલા 10 લાખ રૂપિયામાં જમીન લીધેલી, તો હજી એમાં કેટલાથી તમે બતાવશો? 10 લાખથી જ બતાવીશો. ખબર પડે છે? તો હિસાબી પદ્ધતિમાં જે બજાર કિંમતમાં રોજ બરોજ અપ ડાઉન થાય છે એ તમે કોઈ દિવસ હિસાબોમાં એકાઉન્ટમાં બતાવી શકવાના નથી. ક્લિયર છે? બજાર કિંમતની અવગણના કેવી થાય છે? બરાબર છે? ચાલો, એના પછીનો 5મો પોઈન્ટ, અંદાજોનો ઉપયોગ. ઓકે, ધ્યાનથી સાંભળજો બેટા. હિસાબી પદ્ધતિમાં ઘણી વખત આપણે અંદાજ લઈએ છીએ. બરાબર છે? અને તમે મને એ કહો કે તમને એવું લાગે છે કે અંદાજ આપણે જે બી લઈએ દર વખતે સાચો જ હોય? અંદાજ ખોટો બી હોય કે ના હોય? હા કે ના? અંદાજ સાચો હોય કે ખોટો બી હોઈ શકે? ખોટો બી હોઈ શકે. ખોટો બી હોઈ શકે. જેમ કે એક નાનું ઉદાહરણ આપું, પ્રેક્ટિકલ. આપણા ઘરે આપણા મમ્મી જમવાનું બનાવતા હશે, હે ને? તો એ અંદાજ પ્રમાણે મીઠું નાખે, મરચું નાખે, અથવા ચા બનાવતા તો અંદાજ પ્રમાણે ચા નાખે, દૂધ નાખે, આતે નાખે. બરાબર છે? તમને એવું લાગે છે કે દર વખતે રસોઈ સરખી જ હોય છે? દર વખતે અંદાજો સરખો જ હોય એવું કોઈ વખત થાય છે? હે? કોઈ વખત એવું થાય ને? મહિનામાં, 2 મહિનામાં, 6 મહિને કોઈક વખત એવું થતું જ હશે કે ભાઈ ચલો મીઠું આજે વધારે પડી ગયું લાગે છે. ખબર પડે છે કે નહીં હું શું કહું છું? કોઈ દિવસ અંદાજો હોય ત્યાં ચોકસાઈ ના હોય. બરાબર? 100% તમે એવું ના કહી શકો, હે ને? અંદાજમાં તો ભૂલ પણ થવાના ચાન્સીસ હોય, સાચું પણ થવાના ચાન્સીસ વધારે હોય.
તો ઘણી બધી એકાઉન્ટની એવી વસ્તુ છે કે જે આપણે અંદાજના આધારે લખીએ છીએ અને અંદાજો આપણો જો ખોટો પડે તો એ જે તમે માહિતી લખીએ કેવી કહેવાય? ખોટી લખી કહેવાય. ખબર પડે છે? તો આ જે અંદાજનો ઉપયોગ કરો છો એનો 5મો મર્યાદા છે. બરાબર છે બેટા? ચાલો છઠ્ઠું લખો. બેવડા ધોરણો. બેવડા ધોરણો. બહુ ધ્યાનથી સાંભળજો બેટા. ઘણી વખત એવું થાય છે કે તમે જે મિલકતો ખરીદો છો એ 2, 4, 5 વર્ષ પહેલા ખરીદેલી હોય, બરાબર? તો 2, 4, 5 વર્ષ પહેલા ખરીદેલી છે એનો મતલબ એ જે મિલકતો છે તમે એની કઈ કિંમતે બતાવી છે? જૂની કિંમતે બતાવી છે, ઐતિહાસિક કિંમતે બતાવી છે. બરાબર છે? એટલે જ્યારે મિલકતો તમે ખરીદો છો તો એને એની જૂની કિંમતે બતાવો છો. બરાબર છે? પણ તમે વર્તમાનમાં જે વેચાણ કરો છો, વસ્તુઓ વેચો છો બનાવીને, તો 5 વર્ષ પહેલા જે ભાવ ચાલતો હશે એ લેશો કે હમણાં જે વસ્તુનો ભાવ ચાલતો હશે એ લેશો? એ કહો મને જરા. આપણી માન લો હમણાં ચાલતો હશે. એક મિનિટ, આપણી પેન બનાવવાની ફેક્ટરી છે, બરાબર છે? 5 વર્ષ પહેલા એ પેન 5 રૂપિયામાં વેચાતી હતી, અત્યારે એ પેન 7 રૂપિયામાં વેચાય છે. તમે પેન બનાવીને અત્યારે કેટલામાં વેચશો? 7 રૂપિયા કે 5 રૂપિયા? 7 રૂપિયા. 7 રૂપિયા. સાંભળો, હવે સમજો. તમે મિલકતોને જૂની કિંમતે બતાવો છો, હે ને? અને જ્યારે વસ્તુ વેચો છો તો કઈ કિંમત લીધી? બજાર કિંમત લીધી. ખબર પડે છે હું શું કહું છું? તો અહીંયા તો બેવડા ધોરણ થઈ ગયા. અમુકમાં બજાર કિંમત લો છો, અમુકમાં જૂની કિંમત લો છો. તો બે અલગ અલગ જો ધોરણોથી તમે હિસાબો લખો તો શું એ હિસાબો સાચા કહેવાય? તદ્દન ખોટા કહેવાય. ખબર પડે છે હું શું કહું છું બેટા? તો આવા બેવડા ધોરણ છે આપણા હિસાબી પદ્ધતિમાં, એ પણ એની એક શું છે? મર્યાદા છે. ક્લિયર છે બેટા? બધાને ખબર પડી? આ છઠ્ઠો પોઈન્ટ ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે? મર્યાદામાં કોઈ ડાઉટ નથી ને કોઈને? તો આજનું હોમવર્ક શું છે? હોમવર્કમાં ફાયદા અને મર્યાદા ડિટેલની સાથે અંદર જે બધું આપેલું છે મોઢે કરવાનું, અને પછી જાતે 4 લીટી હોય તો એટલીસ્ટ 2-3 લીટી તો લખાય જ. જાતે તમારે લખવાનું, તો પ્રશ્ન મોઢે બી થઈ જશે અને લખાઈ બી જશે. બરાબર છે? ક્લિયર છે બધાને? પાક્કું? હવે કાલથી તમારો 4 વાગે સ્ટેટિસ્ટિક્સ નો લેક્ચર હશે. બરાબર છે? મોહિત સર કરીને તમારો સ્ટેટિસ્ટિક્સ નો આંકડાશાસ્ત્રનો લેક્ચર લેશે. સોમ, મંગળ, બુધ એકાઉન્ટ હશે. ગુરુ, શુક્ર, શનિ તમારે શું હશે? આંકડાશાસ્ત્ર હશે, સ્ટેટ હશે. તો એ રીતે નવો ચોપડો અને એની ચોપડી ડાઉનલોડ કરીને રાખજો. કાલથી આ જ ટાઈમે તમારું સ્ટેટિસ્ટિક્સ ચાલુ થશે. એનો આઈડી પાસવર્ડ હું બધાને શેર કરી દઈશ. બરાબર છે? ક્લિયર છે? ઓકે, તો આપણો ક્લાસ આજે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફાયદા અને મર્યાદા હોમવર્કમાં રહેશે, એ લખીને તમારે મને મોકલી દેવાના રહેશે. બરાબર છે બેટા? ઓકે. હવે બીજું, ખુશી અને નિધિ, તમને લોકોને હું એક આપણી તક્ષશિલા એકેડમીની એપ્લિકેશન છે એની લિંક મોકલું છું. એ લિંક મોકલું એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. મેં ઓલરેડી કદાચ તમને 2-3 દિવસથી એના મેસેજ આવતો હશે ટાઈમ માટે, હે ને, કે આટલા વાગે ક્લાસ છે. આવે છે ખુશી? એવો? હા. તો એ એપ્લિકેશનની હું લિંક મોકલીશ, એટલે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. આપણા ક્લાસની પોતાની એપ્લિકેશન છે. બરાબર છે? થેન્ક યુ સો મચ.